નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એક ખૂબ જ અને અતિ મહત્વનો નિબંધ વોકેશનલ શિક્ષણનો નવો યુગ વિશે। તો શરૂ કરીએ આજનો વિડીયો। માત્ર પુસ્તકિયું જ્ઞાન નકામું, હુનર વિના જીવન અધૂરું। હાથમાં હોય જો કૌશલ્ય, તો સપનું થાય દરેક પૂરું। આજના આધુનિક અને ઝડપથી બદલાતા યુગમાં શિક્ષણની વ્યાખ્યા અને તેનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે। એક સમય હતો જ્યારે માત્ર ગોખણપટ્ટી, ઊંચી ડિગ્રીઓ અને પુસ્તકીય જ્ઞાનને જ સફળતાની ચાવી માનવામાં આવતી હતી, પરંતુ 21મી સદીના ભારતમાં અને સમગ્ર વિશ્વમાં એક નવી ક્રાંતિનો જન્મ થયો છે, જેને આપણે વોકેશનલ શિક્ષણનો નવો યુગ એટલે કે વ્યાવસાયિક તથા કૌશલ્ય આધારિત શિક્ષણનો યુગ કહીએ છીએ। શિક્ષણનો ખરો અર્થ માત્ર પરીક્ષા પાસ કરીને પ્રમાણપત્ર મેળવવાનો નથી, પરંતુ વ્યક્તિને પોતાના પગ પર ઊભા રહેવા માટે સક્ષમ બનાવવાનો છે। વર્તમાન સમયમાં ડિગ્રી કરતાં પણ વધારે મહત્ત્વ વ્યક્તિના હાથમાં રહેલા કૌશલ્ય અને હુનરનું છે। આ બદલાવ જ દેશના આર્થિક અને સામાજિક વિકાસની નવી દિશા નક્કી કરી રહ્યો છે। પરંપરાગત શિક્ષણ પદ્ધતિ ઘણીવાર યુવાનોને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન આપે છે, જેના કારણે અભ્યાસ પૂર્ણ થયા પછી પણ યુવાનો રોજગારી માટે ભટકવા મજબૂર બને છે। બેરોજગારીની આ ગંભીર સમસ્યાનો સૌથી સચોટ અને કાયમી ઉકેલ વોકેશનલ શિક્ષણ પૂરો પાડે છે। વોકેશનલ શિક્ષણ એટલે એવું શિક્ષણ જે વિદ્યાર્થીને કોઈ ચોક્કસ વ્યવસાય, કળા, ટેકનોલોજી કે ઉદ્યોગ માટે સીધો જ તાલીમબદ્ધ કરે છે। પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિશિયન, IT સપોર્ટ, ગ્રાફિક ડિઝાઇનિંગ, ફેશન ડિઝાઇનિંગ, ડિજિટલ માર્કેટિંગ, નર્સિંગ કે રોબોટિક્સ જેવા અનેક ક્ષેત્રોમાં આજે માત્ર થોડા મહિના કે વર્ષના વોકેશનલ કોર્સ કરીને યુવાનો આત્મનિર્ભર બની રહ્યા છે। હવે યુગ એવો આવ્યો છે જ્યાં તમારી પાસે કઈ ડિગ્રી છે તેના કરતાં તમે શું કરી શકો છો તે પ્રશ્ન વધારે મહત્વનો બન્યો છે। કૌશલ્યનો જ્યાં સૂરજ ઉગે ત્યાંથી બેરોજગારી ભાગે। હુનરના આ નવા પ્રભાતે દેશનો નવો અરુણોદય જાગે। ભારતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ વોકેશનલ શિક્ષણને શાળાકીય સ્તરથી જ મુખ્ય પ્રવાહમાં જોડવાની ઐતિહાસિક નિર્ણય લીધો છે। હવે 6ઠ્ઠા ધોરણથી જ વિદ્યાર્થીઓને વિવિધ વ્યાવસાયિક કૌશલ્યોની તાલીમ આપવામાં આવી રહી છે। આનાથી બાળપણથી જ શ્રમ પ્રત્યે આદર અને પોતાના રસ રુચિ મુજબ આગળ વધવાની તક મળે છે। આજના નવા યુગમાં વોકેશનલ શિક્ષણ માત્ર નીચલા કે મધ્યમ વર્ગ માટે જ સીમિત નથી રહ્યું, પરંતુ તે ઉચ્ચ તકનીકી અને આધુનિક યુગની જરૂરિયાત બની ગયું છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ, કોડિંગ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં પણ હવે વ્યાવસાયિક તાલીમનું મહત્ત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે। આ બદલાવે સાબિત કર્યું છે કે શ્રમ અને બુદ્ધિનો સમન્વય જ સાચી પ્રગતિ છે। વોકેશનલ શિક્ષણના આ નવા યુગે સમાજની માનસિકતા બદલવામાં પણ મોટો ભાગ ભજવ્યો છે। પહેલાંના સમયમાં માનવામાં આવતું હતું કે ભણવામાં નબળા વિદ્યાર્થીઓ જ ITI કે વોકેશનલ કોર્સ કરે છે, પરંતુ આજે આ માન્યતા સંપૂર્ણપણે તૂટી ગઈ છે। આજે લાખો યુવાનો લાખો રૂપિયાની ફી ભરીને માત્ર કાગળ પરની ડિગ્રી મેળવવા કરતાં પ્રાયોગિક કૌશલ્ય શીખીને પોતાનો નાનો વ્યવસાય કે સ્ટાર્ટઅપ શરૂ કરવાનું પસંદ કરી રહ્યા છે।
આ શિક્ષણ યુવાનોને માત્ર નોકરી શોધનારા નહીં પણ નોકરી આપનારા બનાવે છે. સ્કિલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા રાષ્ટ્રીય અભિયાનોએ પણ વોકેશનલ શિક્ષણને એક નવી ઊંચાઈ આપી છે. યુવાનો જ્યારે પોતાના હાથના હુનરથી કમાણી કરે છે ત્યારે તેમનામાં એક અનોખો આત્મવિશ્વાસ અને સ્વમાન પ્રગટે છે. શિક્ષણ સાથે સાંપડે હાથને કૌશલ્યનો સાથ, તો સફળતા પણ ખુશીથી મિલાવે સમૃદ્ધિનો હાથ. છેલ્લે એટલું ચોક્કસ કહી શકાય કે વોકેશનલ શિક્ષણનો આ નવો યુગ ભારતને વિશ્વગુરુ અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મજબૂત કદમ છે. આ યુગમાં શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે, જેનાથી દેશના યુવાનો વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સક્ષમ બની રહ્યા છે. કૌશલ્ય એ માત્ર આજીવિકા મેળવવાનું સાધન નથી, પરંતુ તે વ્યક્તિના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરે છે અને તેને સમાજમાં સન્માનજનક સ્થાન અપાવે છે. જો આપણે દેશના દરેક યુવાનને કૌશલ્યયુક્ત બનાવીશું તો જ ગરીબી અને બેરોજગારી નિર્મૂળ થશે. ચાલો આ નવા યુગને આવકારીએ, કૌશલ્ય અને હુનરને સન્માનીએ અને દેશને ઉત્કૃષ્ટતાના શિખર તરફ લઈ જઈએ. કૌશલ્ય અને જ્ઞાનનો આ સંગમ જ આધુનિક ભારતનું સાચું અને ઉજ્જવળ ભવિષ્ય છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.